આજરોજ કચ્છ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર શ્રી તરીકે શ્રી અનિલકુમાર રાણાવસિયાએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે। આજરોજ વિધિવત ચાર્જ સંભાળતા શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું કે કચ્છ જિલ્લામાં આગામી સમયમાં તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાનું સુચારુ અમલીકરણ થાય તે બાબતને પ્રાથમિકતા આપીને કચ્છના શહેરોથી લઈને છેવાડાના નાગરિકોને તેનો લાભ મળે તે દિશામાં કામગીરી કરશે। તેઓએ કચ્છના વિવિધ એસોસિએશન સ્ટેકહોલ્ડર સાથે સંકલન સાધીને કચ્છના સર્વાંગી વિકાસની નેમ વ્યક્ત કરી હતી। કચ્છમાં નવનિયુક્ત જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા 2014ની બેચના RR 2014 IAS અધિકારી છે। તેઓ બનાસકાંઠા જિલ્લાના વતની છે અને તેઓએ શૈક્ષણિક કારકિર્દીમાં BTech ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે। આ નિયુક્તિ પૂર્વે શ્રી અનિલકુમાર રાણાવસિયા જૂનાગઢ ખાતે જિલ્લા કલેક્ટર, રાજકોટ ખાતે જિલ્લા વિકાસ અધિકારી, ખેડા જિલ્લામાં મદદનીશ કલેક્ટર, અમદાવાદ ખાતે નગરપાલિકાઓના RCM અને ગાંધીનગર ખાતે અન્ન પુરવઠા વિભાગ તેમજ મુખ્ય નિવાર્ચન અધિકારી શ્રીની કચેરી ગાંધીનગર ખાતે ફરજો બજાવી ચૂક્યા છે। કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને મારા નમસ્કાર। હું અનિલ રાણાવસિયા આજે કચ્છ જિલ્લાના કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળી રહ્યો છું। ત્યારે મને ખુશી છે કચ્છ જિલ્લાના કલેક્ટર તરીકે જોઈન થવામાં। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, માનનીય મુખ્ય સચિવ શ્રી દાસ સાહેબ એ સર્વેની પ્રેરણા અને માર્ગદર્શનથી કચ્છ જિલ્લા માટે કામ કરવાનો એક મોકો મળ્યો છે। ત્યારે સર્વે નાગરિકોને મારે ખાસ જણાવવાનું કે મારો આશય લોકોનું હિત શેમાં છે એ ખાસ જોવાનું અને લોકોને જે પણ પ્રશ્નો નડતા હોય એને જાણી સમજી અને એના માટેના જરૂરી નિરાકરણ કરવાનું રહેશે। એના માટે હું સતત લોકોને મળતો રહીશ। અલગ અલગ એસોસિએશન હોય, અલગ અલગ NGO હોય, જે પણ સ્ટેક હોલ્ડર્સ હોય એ બધા મને ટ્રાન્સપરન્ટલી મળી શકે છે, પોતાની વાત રજૂ કરી શકે છે અને અમારાથી બનતા પૂરા પ્રયાસ કરીશું કે આપને જે પ્રશ્નો નડે છે એનું નિરાકરણ કરી સાથે સાથે રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની જે પણ યોજનાઓ છે એને પણ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો એક સકારાત્મક અભિગમ રહેશે અને લોકોને વધુમાં વધુ લાભ પહોંચે સરકારી યોજનાઓનો, એમનું જીવન ધોરણ સુધરે એ માટે અમે સતત પ્રયાસરત રહીશું।